આપણે સાયક્લોઇડ દોરીશું. સાયક્લોઇડ દોરવા 1 રિવોલ્યુશન માટે ડાયામીટર છે 50 mm. તેથી 25 mm રેડિયસ લઈને આપણે એક સર્કલ દોરીશું. તેની સેન્ટર લાઈન દોરીશું. હવે इसमें हाथ रख पे અહીં આપણે પી નામ આપીશું. અહીં 1 2 3 4 5 6 7 એમ નામ આપીશું. હવે આપણે સાયક્લોઇડ માટે એક સમીકરણ છે તેનો ઉપયોગ કરીશું, જે છે પાઈ ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 3.14 × 50 બરાબર 157 mm. આપણે 157 mmની પીથી લાઈન દોરીશું. અહીં ઓ નામ આપીશું. ત્યારબાદ આપણે 4માંથી પસાર થતી એક લાઈન દોરીશું. 3 અને 5માંથી પસાર થતી એક લાઈન આવશે. તે જ રીતે આપણે સેન્ટર લાઈન પર આપણે સેન્ટર લાઈન જ રાખીશું. એક અને 7માંથી પસાર થતી લાઈન દોરીશું. હવે આપણે 157 mmના 8 સરખા ભાગ કરીશું. તે માટે આપણે પહેલાં અહીં 157 mmનું મેજરમેન્ટ લખી નાખીએ. એકસો 57 mmના 5 સરખા ભાગ કરતાં 19.6 જેટલું માપ મળે છે. તેને આપણે 19.6 પરિકરમાં રાખીશું. એટલું માપ પરિકરમાં રાખીને આપણે 8 સરખા ભાગ કરીશું. અહીં સેન્ટર પોઈન્ટ સી નામ આપીશું. સેન્ટર પોઈન્ટથી આપણે 8 સરખા ભાગ કરવાનું શરૂ કરીશું. તે 8 પોઈન્ટને નામ આપીશું. અહીં C1 C2 C3 4 5 એમ C8 સુધી નામ આપીશું. હવે આપણે પરિકરમાં P થી C જેટલી રેડિયસનું માપ લઈને C1ને સેન્ટર રાખીને 1ની લાઈન જ્યાં પસાર થાય છે તેની ઉપર એક ચાપ કરીશું.
વનની લાઈન પસાર થાય તેની ઉપર. ત્યારબાદ એટલું જ માપ રાખીને આપણે બેની લાઈન જે પસાર થઈ છે જે સેન્ટર લાઈન છે તેની ઉપર એક આર્ક કરીશું. 3ની લાઈન ઉપર આર્ક કરીશું અને 4ની લાઈન ઉપર આર્ક કરીશું. આ બધી આર્ક જે ડાબી બાજુ હતી. ત્યારબાદ C5 થી હવે આપણે જમણી બાજુ આર્ક મારવાની છે. 5ની લાઈન ઉપર આર્ક કરીશું. 6 ને સેન્ટર રાખીને 6ની લાઈન ઉપર આર્ક કરીશું. C7 ને સેન્ટર રાખીને 7ની લાઈન ઉપર અને તેવી જ રીતે C8 ને સેન્ટર કરીને 8ની લાઈન ઉપર આર્ક કરીશું. જે આપણને અહીંયા મળશે એવો પોઈન્ટ છે આર્ક. હવે તે આર્કને આપણે P થી શરૂ કરી P1 P2 P3 P4 P5 P6 P7 અને P8 એમ નામ આપીશું. હવે તે આર્કને આપણે સ્મૂથ કર્વથી પહેલાં દોરી લઈશું. જે અહીં P થી શરૂ થાય છે. હવે તેને આપણે થોડું ડાર્ક કરી દઈશું. હવે આપણે અહીંયા મેજરમેન્ટ આપી દઈશું સર્કલનું. જેનો ડાયામીટર 50 mm છે. અહીં આપણને જે કર્વ મળે છે આ બ્લેક કલરમાં જે કર્વ મળે છે તે સાયક્લોઇડ છે.